હાસ્ય દરબારમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોનો રાજેશ માંગુકિયાના નમસ્કાર. આજના સમયમાં લોકોને હસાવવા એટલે બહુ મુશ્કેલ, ને એમાંય કોકને સલાહ દેવી એ તો એથી મુશ્કેલ. કોઈને સલાહ દેવાય જ નહીં. હું તો ક્યારેય દેતો જ નથી. એકવાર એક ભિખારીને મેં સલાહ દીધી. એક યુવાન ભિખારી હતો, આમ ભીખ માગતો હતો, એટલે મેં સલાહ દીધી. મેં કીધું એલા યુવાન થઈને ભીખ માગે છો, ભીખ મગાય, હાલ મારી હારે રોજના 300 રૂપિયા આપ. મને કે તમે અહીંયા બેહો, રોજના 500. બોલો, એટલે સલાહ કોઈને દેવાય જ નહીં. હા, એક ગામ હતું. ગામમાં એક નળિયાવાળી દુકાન, અને લાઈટ વહી ગઈ બરોબર. ગામડામાં તમે જુઓ, પેલા લાઈટ નો બહુ પ્રોબ્લેમ હતો, લાઈટ વહી જતી. હવે તો વાંધો નથી, હવે લાઈટ નથી જતી. તે લાઈટ વહી ગઈ ને જે દુકાનદાર હતો એ પરસેવે રેબઝેબ ટી શર્ટ પહેરીને બેઠો હતો. એમાં એક ગ્રાહક આવ્યો કે ડેટોલ સાબુ રાખો, ડેટોલ. બોલો કે હા રાખું ને, કેટલા જોવો હોય? કે એક કામ કરો, ડેટોલ સાબુ થી હાથ ધોઈને 2 કિલો ખાંડ આપો. કે તમે પરસેવે રેબઝેબ હોય. પેલાનો સમય તમે જોવો, પેલા મહેમાનો આવતા ને ઘરે, તો પેલા પૂછતા. ઘરે મહેમાન આવે એટલે બધાને જય શ્રી કૃષ્ણ કરે અને પૂછે કેમ છે તમારા બાપુજીને, કેમ છે બાને, તબિયત સારી છે કે? આવું પૂછતા, વ્યક્તિનું પૂછતા. અત્યારે સમય ફરી ગયો, અત્યારે એવું પૂછતા જ નહીં. અત્યારે મહેમાન આવે ને એટલે તરત એમ પૂછે પતલી પિનનું ચાર્જર મળશે? તમે જોઈજો, સમય ફરી ગયો. ને ઘણા તો એવા કોડા હોય, તમે જો એક જણો તો આમ હૂતો હતો, હાંજે હૂતો હતો, બાજુમાં ફૂટપટ્ટી લઈને હૂતો. કીધું કેમ એલા ફૂટપટ્ટી લઈને હૂતો? કે નીંદર આવે તો માપી શકાય ને, ઊંઘને માપી શકાય ને એટલે ફૂટપટ્ટી. એક જણો વળી બૂટ લેવા ગયો દુકાને, શૂઝ લેવા ગયો ત્યાં બૂટ લેવા, એટલે બૂટ 7-8 જોડી દુકાનદારે બતાવ્યા. તો બૂટ બધા જોયા, વીખીને જોયા, તો એકેયમાં માપ જ ન આવે. એમાં એક જોડી બૂટ પહેર્યા ને ત્યાં માપ આવી ગયું. દુકાનદાર ને કે આનું શું છે? કે ઈ મફત છે. કે કેમ મફત? કે ઈ તારા ને તારા ઈ નહીં પહેરીને હાલતો, કે હજી 2 વર્ષ હાલશે. બોલો, આવા ભટકાયો ઘણા. ભગવાન શ્રી રામ જયારે યુદ્ધ જીતીને આવ્યા લંકામાં, વાનરાઓ પછી જંગલમાં બેઠા હતા, નિમાણા થઈને ઢીલા થઈને બેઠા હતા. કારણ કે એ તો કારણ વગરના હાવ બાંધેલા, એનો પર્સનલ ડખો કઈ હતો જ નહીં, એમનામ જ બાંધેલા. એમાં નિમાણા થઈને બેઠેલા, એમાં સામેથી પુષ્પક વિમાન નીકળ્યું. પુષ્પક વિમાન નીકળ્યું ને એટલે એક વાંદરાએ બીજાને પૂછ્યું કે આ શું છે? કે એ પુષ્પક વિમાન છે. કે એમાં શું હોય? કે એમાં ભગવાન શ્રી રામ હોય, એમાં લક્ષ્મણજી હોય, એમાં સીતા માતા હોય, એમાં હનુમાનજી હોય, બધા હોય. અને વાંદરા બાજ્યા કે ભલામણા અત્યાર સુધી પુષ્પક વિમાન ક્યાં હતું? કે એ તો હતું જ તે. તો એ કે પુલ હું લેવા બાંધ્યો? મારા દાદા એ કે અહીંયા કામ કરે, હું આમ કામ કરું ઓલા છેડે. કે 1.5 મહિનો પુલનું કામ આલ્યું. કે ભલામણા એ કે પુષ્પક વિમાન ને તું 10 ના ફેરા ન કરી દેવાય કે પુલ હું લેવા બાંધ્યો? હા, અને કે જેવું એ કે પુલનું કામ પૂરું થયું તરત એ કે લંકામાં યુદ્ધ ચાલુ થયું. 2.5 મહિના યુદ્ધ ચાલુ હાલ્યું કે. અને હવે કે આપણને લંકામાં કોઈ ઉધાર માવો નહીં આપે ને, કેમ કે ત્યાં તો આપણે બાંધેલા છે. ત્યાં એક વાંદરાએ કીધું આપણને લાવ્યું કોણ? એ કે હનુમાનજી. કે બોલો હનુમાનજીને. આમ રેઢા મેલીને વૈયા ગયા. કે અમે હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી આવ્યા. કે બોલો. કે ભલામણા આમ થોડું હોય કે તમે કે અમને મૂકીને વૈયા ગયા રેઢા મૂલીને, આમ વયું જવાય, અમારો ઉદ્ધાર કરો. કે કાંઈક કે અમારા માટે લાવો, કઈક આધાર કાર્ડ, કઈક જનધન યોજના, કઈક ઘરનું ઘર, કાંઈક તો લાવો. કે આવો આમ થોડું હોય. એટલે હનુમાનજી ગયા રામ પાસે કે અમારી નાતનો ઉદ્ધાર કરો. ભગવાને કીધું કે તમારી નાતનો ઉદ્ધાર થયેલો જ છે, તમે અહીંથી ત્યાં જઈ અને બધાને અલગ અલગ ટાપુ ઉપર નાખો, જ્યાં જાહે ને બનશે. હા, ચાઇના, રશિયા બધે નાખ્યા પકડી. હમણાં તો એક 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા, કોર્ટમાં છૂટા છેડા હાટ 80 વર્ષના. જજ ગોથું ખાઈ ગયું. જજ કે આવો માડી આવો, શું છે તમારે? કે એ લે કાગળિયા, આ કાગળિયા લઈ લઈ. કે એમાં બધું લીખું છે, વાંચી લેજે. કે માડી પણ છે હું
તમારા 80 છા એ કે હવે હું છે છૂટા છેડા? ઈ ક્યાં તારે સરવાળો માંડવો છે? 80 ની માથે એક છો લે ને, ઈ ક્યાં તારે સરવાળો માંડવો? અહો ના ધંધા હવ કરો ને ઈ કે, પણ મારે એની ભેગું પહોંચાણ નહીં થાય. મારે એની ભેગું રહેવું કેમ? ઈ કે જિંદગી કેમ કાઢવી? જજ સાહેબ કે માડી પણ તમને તકલીફ શું છે ઈ તો જો, તમને શું તકલીફ છે? એ જ્યારે ઈ બોલે ને ત્યારે હું બધું સાંભળી લઉં, અને ઈ કે હું જ્યારે બોલું ને તો ઈ રોયો કાનમાંથી કાઢી નાખે ફોન. એટલે ઈ કે મારે એની ભેગી જિંદગી કાઢવી જ નથી, મને છૂટું કરો. અને હું 80 વર્ષ